નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જાપાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના અત્યારે કુમામોટોમાં ત્યારે મિત્રો મંગળવારે સાંજે ત્યારે આવેલા 7.1ની તીવ્રતાના એક પ્રચંડ ભૂકંપે તબાહી મચાવી દીધી છે। ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશયી થઈ ગઈ છે, ઘણી જગ્યાએ આગ લાગી અને સૌથી વધુ લોકો ઘાયલ થયા હતા। કાશીમા શહેરમાં સ્થિત એક મોટો શોપિંગ મોલના બીજા માળે ધસી પડતાથી ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા છે। દક્ષિણ પશ્ચિમ જાપાનમાં ત્યારે મિત્રો મકાન ધરાશયી થતાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે। જાપાનની હવામાન એજન્સી અનુસાર ભૂકંપ સાંજે 4:27 કલાકે નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી। જોકે જાપાનની શિન્દો સ્કેલ પર ઉતરતા ત્યારે ઉચ્ચતમ સ્તર પર 7 પર પહોંચી ગયું હતું। જાપાનમાં સૌથી મોટો ભૂકંપ સુનામી એલર્ટ જારી કરાયું છે તો 7.1ની દેશમાં ત્યારે હચમચી ગયો હતો। ભૂકંપના કારણે કાશીમાં ત્યારે એક શોપિંગ મોલમાં બીજો માળ ધરાશયી થયો હતો। જાહેર પ્રસાર કરતા ત્યારે એનએચકે ત્યારે અનુસાર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોલમાં ત્યારે 20થી 30 કર્મચારીઓ સંપર્ક થઈ શક્યો નથી। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।